અમદાવાદ જિલ્લામાં ધંધુકા ગામ આવેલું છે। ધંધુકા ગામની ભાદર નદીની કાંઠે રાયણોવાળા મેલડીમાં આવેલા છે। રાયણોની ઝાડ નીચે માં મેલડી 250 વર્ષોથી બિરાજી રહ્યા છે। ત્યારે ધંધુકા ગામની ભાદર નદીની સીમમાં રાયણોવાળાની મેલડી માના મંદિરે દર રવિવારે માનવ મેળામણ મા મેલડીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો મા મેલડીના સાનિધ્યમાં આવતા હોય છે અને મા મેલડીને તાવા કરતા હોય છે, બાધા કરતા હોય છે। ત્યારે રાયણોવાળા મેલડીમાં ધંધુકાની તાલુકા પ્રજાની રક્ષા કરતા હોય છે અને ધંધુકા તાલુકાની પ્રજાના ધારા કામ કરતા હોય છે। ત્યારે ધંધુકા ભાદર નદીની કાંઠે આવેલ રાયણોવાળા મેલડીમાંના સાનિધ્યમાં દર વર્ષે ધામધૂમારા બંધ દેવામાં આવતું હોય છે। તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો મા મેલડીના પ્રસાદ પણ આરોગતા હોય છે અને જ્યારે મેલડી માનો ઉત્સવ રાયણોવાળી મેલડીમાં દ્વારા કરવામાં આવે છે ત્યારે ધંધુકા ભાદર નદીની કાંઠે આવેલ મેલડી માના મંદિરે 191 પણ સમૂહ લગ્ન પણ યોજાઈ ગયા હતા અને જ્યારે દર વર્ષે નવરાત્રિના દિવસે મેલડી માના સાનિધ્યમાં માતાજીના ગરબા ગાય અને નવરાત્રિનો ઉત્સવ પણ મનાવવામાં આવતો હોય છે। માયાજાળ ન્યૂઝ ચેનલ જય